નમસ્કાર. આ વાત છે એક યુવાનની જે પોતાની એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા બાદ નોકરીની શોધમાં હોય છે. એટલે નોકરી મેળવવા માટે તે એક ઉદ્યોગપતિ પાસે જાય છે અને તેમને પોતાના તમામ પ્રમાણપત્રો બતાવી અને નોકરી અપાવવા માટે વિનંતી કરે છે. ત્યારે પેલા ઉદ્યોગપતિ તેના પ્રમાણપત્રો જુએ છે અને તેમને કહે છે કે જુઓ, હાલમાં મારે કોઈ ઇજનેરની જગ્યા ખાલી નથી, એટલે મારે એક સારા ટાઈપિસ્ટની જરૂર છે. ત્યારે પેલો યુવાન છે એ થોડી વાર માટે નિરાશ થઈ જાય છે, કારણ કે તેને નોકરીની ખાસ જરૂર હોય છે અને પૈસાની પણ. પરંતુ થોડી જ વારમાં તે સ્વસ્થ થઈ વિચારી અને પેલા ઉદ્યોગપતિને જવાબ આપે છે કે આજે શુક્રવાર છે, તમે આવતા મંગળવાર સુધી જો રાહ જોઈ શકો તો ત્યાં સુધી તમે બીજા કોઈ ટાઈપિસ્ટને રાખતા નહીં. હું તમારે ત્યાં ટાઈપિસ્ટ તરીકે આવતા મંગળવારથી જોડાઈશ. પેલો ઉદ્યોગપતિ સ્મિત કરી અને માથું હલાવીને હા પાડે છે. પેલો યુવાન ત્યાંથી ચાલ્યો જાય છે અને પછીના મંગળવારે તે ત્યાં હાજર થઈ જાય છે અને ટાઈપિસ્ટ તરીકે તેમને ત્યાં જોડાય છે. આ યુવાનનું ટાઈપિંગનું વર્ક જોઈ અને પેલા ઉદ્યોગપતિને નવાઈ લાગે છે. એક અનુભવી ટાઈપિસ્ટ જેટલું સરસ વર્ક હોય છે તેમનું. એટલે પેલા ઉદ્યોગપતિ પૂછે છે કે તને આટલું સરસ ટાઈપિંગ આવડતું હતું તો તું એક જ દિવસે શા માટે ન જોડાયો? ત્યારે પેલો યુવાન કહે છે કે મને ટાઈપિંગ બિલકુલ નથી આવડતું, પરંતુ મારે નોકરીની જરૂર હતી અને તમે કહ્યું તમારે ત્યાં ટાઈપિસ્ટની જ જગ્યા ખાલી છે, એટલે મેં શુક્રવારથી ટાઈપિંગ શીખવાનું શરૂ કર્યું અને રાત દિવસ જોયા વગર મહેનત કરતો રહ્યો, એટલે મને આ ટાઈપિંગ આવડી ગયું છે. ત્યારે પેલો ઉદ્યોગપતિ ખુશ થઈ જાય છે અને પેલા યુવાનને શાબાશી આપે છે અને કહે છે કે તમારા જેવા યુવાનોથી આ દેશ ગૌરવવંતો છે અને તમારા જેવા યુવાનો જ આ દેશની શાનમાં વધારો કરશે. અને આ યુવાન એ કોઈ બીજું નહીં પરંતુ આગળ જતા તે અમેરિકાના રાષ્ટ્રપતિ બને છે. જી હા, અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હર્બર્ટ હૂવરની જ આ જીવનની કહાની છે. તો આપણે પણ જો જીવનમાં નિરાશાને માત આપતા શીખી જઈએ અને દરેક નવું કામ શીખવાની તત્પરતા દાખવીએ તો સફળતા આપણાથી દૂર નથી. સફળતા ચોક્કસ મળે જ છે. આભાર.